નર્મદા જિલ્લામાં જ્યારે પણ તમે આગળનો ઇતિહાસ જોશો કે 2022ની વિધાનસભામાં જ્યારે હું ડેડિયાપાડાથી ચૂંટાઈને આવ્યો, ડેડિયાપાડામાં જે ભાજપના ઉમેદવાર હતા એમનાથી મારી 43,000ની લીડ હતી. 1 લાખથી વધારે મત મને મળ્યા હતા. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સમીક્ષાના બેઠકોમાં આ જ ચર્ચા થઈ કે ભાજપના લોકોએ ચૈતર વસાવાને મદદ કરીને ચૈતર વસાવાને જીતાડીને લાવ્યા છે. બાદમાં લોકસભા હું લડ્યો. લોકસભામાં ડેડિયાપાડા વિધાનસભામાં 1,18,000 મત મને મળ્યા હતા. મનસુખભાઈને 58,000 મત મળ્યા હતા. 60,000 મારી લીડ હતી. ત્યારે પણ મનસુખભાઈ એમ જ કીધું કે ડેડિયાપાડાના બધા નેતાઓએ ચૈતર વસાવાને મદદ કરી, ઝઘડેના ધારાસભ્યએ મદદ કરી અને ચૈતર વસાવા ઝઘડેમાં પણ 36,000ની લીડ લઈ ગયા. હવે જિલ્લા પંચાયત આવી. જિલ્લા પંચાયતમાં હું નહોતો લડતો, પણ મારા ઉમેદવારો બધા લડતા હતા. હવે 11 જિલ્લા પંચાયત ડેડિયાપાડા વિધાનસભાની આમ આદમી પાર્ટી જીતી અને 18 તાલુકા પંચાયતમાંથી 17 તાલુકા પંચાયત ડેડિયાપાડાની આમ આદમી પાર્ટી જીતી. ચિકદાની 16માંથી 15 આમ આદમી પાર્ટી જીતી.